નમસ્કાર. સુરતના વાલક પાટિયા ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા નિર્મિત ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. 1000 વિદ્યાર્થીઓ માટે નિવાસ, અભ્યાસ, AI રિસર્ચ લેબ અને અદ્યતન લાઇબ્રેરી જેવી સુવિધાઓ ધરાવતા આ ભવનને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ ગણવામાં આવી રહ્યું. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 31 ફૂટ ઊંચી અને 9 ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના શિક્ષણ, ઉદ્યોગ અને સમાજ સેવામાં આપેલા યોગદાનને બિરદાવતા વિકસિત ભારતના નિર્માણ માટે સંસાધનોના સંયમિત ઉપયોગની અપીલ કરી. જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જ્ઞાન શક્તિ અને સમાજ શક્તિના સમન્વયથી સમાજ ઉત્થાનનું લક્ષ્ય સાકાર થઈ રહ્યું હોવાનું જણાવ્યું. કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયા સહિત અનેક મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. લોકાર્પણ સમારોહમાં સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા સૌની વચ્ચે વર્ષોથી જે સામાજિક સેવાઓ હોય, સમાજના નાના મોટા કોઈ બી પ્રશ્ન હોય, વરાછા, કતારગામ, સુરત, સૌરાષ્ટ્રના બધા વિસ્તારોમાં વર્ષોથી કામ કરતા એવા કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા અને આપણી આ સુરતની ધરતી સમાજના કોઈ બી સામાજિક કામ હાથમાં લઈએ અને એ કામ લોકો સમક્ષ મૂકવામાં આવે, સાહેબ દિવસો તો બહુ દૂરની વાત છે, કલાકોમાં એક પછી એક સામાજિક પ્રોજેક્ટો એ સુરતની અંદર આપણા સૌના નાગરિકો માટે સમર્પિત કરવામાં આ સૌ સામાજિક સંસ્થાઓને સફળતા પ્રાપ્ત કરી.